તો રાજકોટ બસ અકસ્માત કાંડમાં આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। માત્ર ડ્રાઈવર નહીં પરંતુ કોન્ટ્રાક્ટર ભાજપ નેતા પણ આ સમગ્ર કાંડમાં દોષિત છે। સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી ભાજપ નેતા સંભાળતો હતો। ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા તે નક્કી કરતો હતો આ ભાજપ નેતા વિક્રમ ડાંગર। સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરનું સુપરવાઇઝરનું કામ છે તે તેને મળ્યું હતું। કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઉદ્ભવી રહ્યો છે। તો જ પ્રકારે હાલ તો સવાલો થઈ રહ્યા છે કારણ કે માત્ર ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેના વિરુદ્ધ કોઈ આકરા પગલાં નથી લેવામાં આવ્યા। તેને લઈને હવે આ માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે તે અહીંયા થઈ રહ્યો છે કારણ કે જેમાં 4 લોકોના મોત થયા છે ને જેમને ન્યાય આપવા માટે હવે પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે। ભાજપ નેતા વિક્રમ ડાંગરને કોણ છાવરી રહ્યું છે તેવા પણ સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। અકસ્માતમાં 4 મોત છતાં નેતા સામે કેમ કોઈ કાર્યવાહી હજી સુધી નથી કરવામાં આવી જેવા અનેક સવાલો હાલ તો વીટીવી ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાજકોટ સિટી બસ અકસ્માત કાંડમાં હવે માત્ર ડ્રાઈવર નહીં પણ કોન્ટ્રાક્ટર ભાજપ નેતા પણ સમગ્ર કાંડમાં દોષિત છે ને તેના વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે। રાજકોટમાં સિટી બસ અકસ્માત કાંડ પછી શહેર પોલીસ એક્શનમાં આવી છે। ઘટના પછી પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મહત્વની બેઠક કરીને જેમાં પોલીસ અધિકારીઓ સહિત તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા। કમિશનર બ્રજેશ ઝાએ રાજકોટ કોર્પોરેશન અને સિટી બસનું સંચાલન કરતી એજન્સી વચ્ચે થયેલા કરારની વિગતો માંગી। સાથે પોલીસ કર્મચારીઓને કરારની જે વિગતો અને કંપનીની જવાબદારી બાબતે તપાસવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। બીજી બાજુ અકસ્માત કરનાર સિટી બસમાં કોઈ ખામી ન હોવાનું આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ બસની બ્રેક ફેલ નહોતી થઈ। રાજકોટ કોર્પોરેશને બસની ખરીદી કરી તેના માત્ર 19 મહિના જેટલો સમય થયો છે। બસનો વીમો પણ હજી ચાલુ છે। જોકે એફએસએલ રિપોર્ટમાં વધુ વિગતો હવે બહાર આવશે।